आशा की किरण। એમ તમને બધાને દાદાને કહું છું કે હવે તમે ઘેરે બેઠા હો ને તો ટીવીમાં મહેરબાની કરીને બીજું કાંઈ જોતા નહીં. સાંભળો છો? ટીવીના રિમોટ કંટ્રોલ ફેરવી નહીં જોવાનું, જો કરતા નહીં તો મોત બગાડે, વખત બગડી જાહે. સાંભળો છો? ભૂંડી દિશા થશે. છેલ્લે એ જ નકરું રીલ ચડેલી રહેશે. તો ટીવી જોવો ને તો પણ ભગવાનની કથા સાંભળતા રહેજો. બહુ પ્રકારની કથાઓ, કથા સાંભળતા રહેજો. તમને આ વાત મનાય કે ન મનાય, પણ આ હું વાત તમને કરું, તમારી હિતકર છે. તમારી રુચિકર હોય કે ન હોય, પણ તમારી હિતકર છે. તમારી રુચિ તો જુદી ભાતની હશે, પણ એ તમારી હિતકરની હોય ને તો બહુ જ ભૂંડી દિશા કરશે. માટે તમારી રુચિ હોય કે ન હોય, હું તમને બહુ હિતકર વાત બતાવું છું કે તમે ઘેરે બેઠા બેઠા રિમોટ કંટ્રોલમાં બીજું ત્રીજું કાંઈ જોયા સિવાય ભગવાનની કથા સાંભળજો. યાત્રા સ્થાનોના દર્શન કરશો, જેથી કરી માઇન્ડમાં બધું ફિટ થઈ જાય તો બેડો પાર થઈ જાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.